સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલું. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. સલામ દર્શક મિત્રો, આજના સ્તવન કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ નિયમિત રીતે અમારો આ કાર્યક્રમ નિહાળો છો તે બદલ ખૂબ ખૂબ આભાર. અમને આશા છે અમારું આ પ્રસારણ આપ સર્વને બાઇબલના પવિત્ર વચનો સમજવામાં મદદરૂપ બની રહ્યું હશે. હાલમાં આપણે જૂના કરારમાંથી હોશિયા પ્રબોધકના પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે હોશિયા 2 અધ્યાય 16 થી 3 અધ્યાય 3 કલમ સુધી અભ્યાસ કરવાના છીએ. તો ચાલો દેવના વચનને શીખીએ. કેમ છો દર્શક મિત્રો? ફરી એકવાર સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમ મારફતે આપને મળીને મને ખૂબ આનંદ થાય છે. આજે આપણે હોશિયાના પુસ્તકના 2 અધ્યાયના અભ્યાસમાં આગળ વધીશું. તેથી તમારા બાઇબલ ખુલ્લા રાખશો. મિત્રો, આવો હોશિયા પ્રબોધકનું પુસ્તક 2 અધ્યાય અને તેની 16મી કલમ આપણે વાંચીએ. ત્યાં આ પ્રમાણે લખ્યું છે, અને યહોવા કહે છે કે તે દિવસે તું મને ઈસી મારા પતિ કહીને બોલાવશે ને ફરીથી કદી બઆલી મારા બઆલ કહીને નહીં બોલાવશે. મિત્રો, આ કલમ ખૂબ રસપ્રદ છે અને તેનો અર્થ ખૂબ જ સુંદર છે. ઈસી એટલે મારા પતિ અને બઆલી એટલે બઆલ સાથે સંકળાયેલું છે. તેનો અર્થ થાય છે મારા પ્રભુ ને મારા માલિક. તમે જુઓ, ઇસરાયેલના લોકો સાચા ઈશ્વરને બઆલના સ્તરે મૂકી રહ્યા હતા અને બંનેને ભજવા માંગતા હતા. સાચે જ આવું કરવું શક્ય નથી. અને ઈશ્વર લોકોને કહી રહ્યા છે કે એવો દિવસ આવશે કે ઇસરાયેલ તેમને મારા પતિ કહેશે. મિત્રો, જો આપણે એક ક્ષણ માટે વિચાર કરીએ તો પતિનો સંબંધ અંગત, વ્યક્તિગત અને પ્રેમ પર આધારિત છે એવું સૂચિત કરે છે. તે માનવ કુટુંબમાં સૌથી ઉચ્ચ કક્ષાનો સંબંધ છે. ગીતોના ગીતમાં તેની શ્રેષ્ઠતમ અભિવ્યક્તિ કરવામાં આવી છે, જ્યાં કન્યા કહે છે, હું મારા પ્રીતમની છું અને મારો પ્રીતમ મારો જ છે. ગીતોનું ગીત તેનો 6 અધ્યાય 3 કલમમાં તે નોંધવામાં આવ્યું છે. જો તમારો લગ્ન સંબંધ આવો હોય તો તમારું ઘર આનંદિત ઘર બને છે. તે પછી તમારે કોઈ શિબિર ભરવી પડતી નથી જ્યાં તમને શીખવવામાં આવે કે તમારે પતિ અને પત્ની તરીકે કેવી રીતે જીવવું જોઈએ. તેનું રહસ્ય પ્રેમ છે. જો તે તમારી પાસે નથી તો તમારી પાસે કશું જ નથી. પણ જો તમારી પાસે પ્રેમ છે તો તમારી પાસે બધું જ છે. તેની મદદથી તમે તમારી નાણાકીય બાબતોને સુલઝાવી શકો છો અને તમારા વ્યક્તિત્વને લગતા સંઘર્ષોમાં પણ તાલમેલ સાધી શકો છો. જો તમને એકબીજા પ્રત્યે પ્રેમ હોય તો તમે સાથે મળીને બાળકો સાથે પણ પ્રેમથી વર્તી શકો છો. જો તમે પતિ પત્ની તરીકે એકબીજાને પ્રેમ કરતા નથી તો તમે કશું જ કરી શકશો નહીં. મારા મિત્ર, ઈશ્વર સાથે પણ આવો સંબંધ હોવો અદ્ભુત બાબત છે. આપણે પ્રભુ ઈસુની પાસે જઈને કહીએ, હું તમને પ્રેમ કરું છું, હું તમારો છું.
જ્યારે આ પ્રકારનો સંબંધ અસ્તિત્વ ધરાવતો હોય ત્યારે સંત પાઉલ કહે છે, કેમ કે સર્વવાના તમારા છે. સંત પાઉલ કે અપોલોસ કે કેફા કે જગત કે જીવન કે મરણ કે વર્તમાનના કે ભવિષ્યના વાના એ સર્વ તમારા છે. અને તમે ખ્રિસ્તના છો અને ખ્રિસ્ત દેવનો છે. જે 1 કોરિન્થી 3:21-23 મળી આવે છે. મારા પ્રિય મિત્રો, શું તમે ખ્રિસ્તને તમારા કહી શકો છો? શું તમે તેમના છો અને તે તમારા છે એવું તમે કહી શકો? જો એમ છે તો તમારી પાસે સર્વસ્વ છે. તેનો બરાબરીનો બીજો કોઈ સંબંધ નથી. એક દિવસ ઇસ્રાએલ ઈશ્વરને કહેશે, તમે મારા પતિ છો. મિત્રો, આગળ લખ્યું છે, ફરીથી કદી બઆલી કહીને નહીં બોલાવશે. મિત્રો, આપણે જોયું તેમ બઆલી બઆલની ધૃણાસ્પદ પ્રતિમા સાથે જોડાયેલું છે. તેનો અર્થ મારા પ્રભુ થાય છે. પ્રભુ ઈસુએ જે કહ્યું છે તે યાદ રાખો. જેવો મને પ્રભુ પ્રભુ કહે છે તેઓ સર્વ આકાશના રાજ્યમાં પેસશે એમ તો નહીં, પણ જેઓ મારા આકાશમાંના બાપની ઈચ્છા પ્રમાણે કરે છે તેવો જ પેસશે. તે દિવસે ઘણા મને કહેશે કે પ્રભુ પ્રભુ, શું અમે તારે નામે પ્રબોધ કર્યો નથી, અને તારે નામે ભૂતો કાઢ્યા નથી, અને તારે નામે ઘણા પરાક્રમી કામો કર્યા નથી? ત્યારે હું તેઓને સાફ કહીશ કે મેં તમને કદી પણ ઓળખ્યા નથી. ઓ ભૂંડું કરનારાઓ, તમે મારી પાસેથી દૂર જાઓ. જે માથીની લખેલી સુવાર્તા તેનો 7મો અધ્યાય 21-23 કલમમાં મળી આવે છે. મારા વાલા મિત્રો, સૌથી અગત્યની બાબત પ્રભુ ઈસુ સાથેનો અંગત સંબંધ છે. તે સામાન્ય સત્ય છે કે તે તમારા પ્રભુ છે અને તમે તેમના માટે પરાક્રમી કામો કરવાનો દાવો કરી શકો છો. તે વાતને સાંકળીને પ્રભુ ઈસુ સિમોન પિત્તરને ગાલિલના દરિયા કિનારે પૂછે છે, શું તું મને પ્રેમ કરે છે? શું તમે ઈસુને પ્રેમ કરો છો? ભાલા મિત્રો, આવો આપણા અભ્યાસમાં આગળ વધતા હોશિયા પ્રબોધકનું પુસ્તક 2 અધ્યાય અને 17મી કલમને વાંચીએ. કેમ કે હું તેના મુખમાંથી બઆલીમના નામો દૂર કરીશ ને ફરીથી કદી તેમના નામથી તેમને કોઈ બોલાવશે નહીં. એનો અર્થ કે બઆલનું નામ પણ ભૂલાઈ જશે અને તેઓ પ્રતિમાની ભક્તિથી પાછા ફરશે. મિત્રો, 2 અધ્યાયની 18મી કલમ જુઓ. તે દિવસે હું તેઓને વાસ્તે વંચર જાનવરોની સાથે, ખેચર પક્ષીઓની સાથે તથા જમીન પર પેટે ચાલનાર પ્રાણીઓની સાથે ઠરાવ કરીશ, અને હું દેશમાંથી મનુષ્ય, તરવાર તથા યુદ્ધનું ખંડન કરીશ ને તેઓને નિર્ભયપણે સુવાડીશ. વાલા દર્શક મિત્રો, ઈશ્વરે જ પ્રાણીઓનું સર્જન કરીને જગતમાં મૂક્યા છે. તેઓને પણ આ દુનિયામાં અધિકાર છે અને ભવિષ્યમાં તે તેમની સાથે કરાર કરશે. તે દિવસ જેને આપણે 1000 વર્ષના રાજ્ય તરીકે ઓળખીએ છીએ, ત્યારે સિંહ અને ઘેટું સાથે સૂઈ જશે. હાલના દિવસોમાં સિંહ હંમેશા ઘેટાનો શિકાર કરીને તેને ખાઈ જાય છે, પણ 1000 વર્ષના રાજ્યમાં તેઓ શાંતિમાં એકબીજાની સાથે સૂઈ જશે. વાલા મિત્રો, શું તમે ક્યારેય વિચાર કર્યો છે કે બાઇબલના ઈશ્વરે પ્રાણીઓને ધ્યાનમાં લીધા છે? તેમણે ભૂમિને પણ ધ્યાનમાં લીધી છે અને ભૂમિને આશીર્વાદ આપવાનું કહ્યું છે. માણસ તેને પ્રદૂષિત કરે છે. માણસ આંતરિક રીતે અને બાહ્ય રીતે પણ પાપી છે. તે જેને પણ સ્પર્શે છે તેને પ્રદૂષિત કરે છે. વાલા મિત્રો, હવે આપણે હોશિયા
19 અને 20 કલમને વાંચીએ. વળી હું સદાને માટે મારી સાથે તારું વેવિશાળ કરીશ. હા, હું નેકીથી, ન્યાયથી, રહેમ નજરથી તથા કૃપાથી મારી સાથે તારું વેવિશાળ કરીશ. હા, હું વિશ્વાસુપણે મારી સાથે તારું વેવિશાળ કરીશ અને તું યહોવાને ઓળખશે. વાલા દર્શક મિત્રો, અહીંયા આપણે કેટલીક અદ્ભુત બાબત જોઈએ છીએ. જો તમે લગ્ન કર્યા છે તો તમે સમજી શકશો, જ્યારે તમારી પત્ની યુવાન હતી ત્યારે કેટલી સુંદર હતી અને તમે તેને કેટલો પ્રેમ કરતા હતા. તમે મીઠા શબ્દો બોલીને તે પ્રેમને વ્યક્ત કરતા હતા. આ જ વાત ઈશ્વર કહે છે કે તે ઈસરાયેલને એમ જ કરશે. ઈશ્વરે કહ્યું, હું તને મારા માટે જીતી લેવાની ખેવના રાખું છું. ઈશ્વર તે કેવી રીતે કરશે? તે કહે છે, હું સદાને માટે મારી સાથે તારું વેવિશાળ કરીશ. હા, હું નેકીથી, ન્યાયથી, રહેમ નજરથી તથા કૃપાથી મારી સાથે તારું વેવિશાળ કરીશ. તમે જુઓ મિત્ર કે મૂસાના નિયમમાં પણ દયા જોવા મળે છે. તમને જેમ પ્રેમમાં નિયમ જોવા મળશે તેમ નિયમમાં પ્રેમ પણ જોવા મળશે. તમે બંનેને એકબીજાથી તદ્દન અલગ કરી શકતા નથી. મિત્રો, ઈશ્વર કહે છે કે જ્યારે તે ઈસરાયેલને પાછી લાવશે ત્યારે તે નેકીથી, ન્યાયથી, રહેમ નજરથી તથા કૃપાથી કરશે. વાલાઓ, આજે ઈસરાયેલ બીજા દેશ જેવો જ છે. કેટલાકને લાગે છે કે તેઓ બિનજરૂરી રીતે ક્રૂર વ્યવહાર કરે છે, પણ તેઓ પોતાનું રક્ષણ કરી રહ્યા છે અને તેમનું બચવું તેમની મજબૂત રક્ષણ પદ્ધતિ પર આધારિત છે. તેઓ ઈસરાયેલની ભૂમિમાં આ ભવિષ્યવાણીની પરિપૂર્ણતામાં પાછા નથી આવ્યા. જો કે તેઓ ભૂમિમાં પરત ફર્યા છે, પણ પ્રભુ તરફ પાછા ફર્યા નથી. જ્યારે તેઓ ખરેખર ઈશ્વર તરફ પાછા ફરશે ત્યારે આશીર્વાદિત થશે. ઈશ્વર કહે છે, હું નેકીથી તારી સાથે વેવિશાળ કરીશ. તેઓ ભૂતકાળમાં ક્યારેય વિશ્વાસુ ન હતા. ખરેખર તો તેઓ આજની પ્રેરિતોની મંડળી જેવા જ છે. તું યહોવાને ઓળખશે એટલે તેઓ આજે તેમને ઓળખતા નથી. ભાલા દર્શક મિત્રો, આપણા અભ્યાસમાં આગળ વધતા આવો બીજા અધ્યાયની 21મી કલમમાં શું લખ્યું છે તે જોઈએ. યહોવા કહે છે કે તે દિવસે હું જવાબ દઈશ, હું આકાશોને જવાબ દઈશ ને તેઓ પૃથ્વીને જવાબ દેશે. અહીં તે દિવસે એક વિશિષ્ટ ઉદ્ગાર છે જે ઈસરાયેલ સાથે સંકળાયેલો છે. તે તો અંતના દિવસો સૂચવે છે, જે મહાવિપત્તિ લાવશે અને ઈશ્વર પોતાનું રાજ્ય પૃથ્વી પર સ્થાપવા આવશે. હું આકાશોને જવાબ દઈશ ને તેઓ પૃથ્વીને જવાબ દેશે. એનો અર્થ કે આકાશ અને પૃથ્વી એકબીજા સાથે સૂર મિલાવશે. હવે આપણે હોશિયા પ્રબોધકના પુસ્તકના બીજા અધ્યાયની 22મી કલમને નિહાળીએ. ત્યાં આ પ્રમાણે નોંધવામાં આવ્યું છે, પૃથ્વી અનાજને, દ્રાક્ષારસને તથા તેલને જવાબ દેશે અને તેઓ ઇઝરાયેલને જવાબ દેશે. વાલા મિત્રો, ઇઝરાયેલનો અર્થ ઈશ્વર વિખેરી નાખશે કે વેરી નાખશે એવો થાય છે, પણ ભવિષ્યમાં ઈશ્વર તેમને ફરીથી ભેગા કરશે. મિત્રો, હોશિયા પ્રબોધકનું પુસ્તક 2 અધ્યાય અને 23મી કલમમાં લખ્યું છે, હું મારે સારું તેને દેશમાં રોપીશ, જે કૃપા પામેલી નહોતી તેના પર હું કૃપા કરીશ, અને જેઓ મારા લોક નહોતા તેઓને હું કહીશ કે તમે મારી પ્રજા છો, અને તેઓ કહેશે, તું અમારો દેવ છે. ભાલા મિત્રો, આ છેલ્લા 2 વચનોમાં ગોમેરના બાળકોના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઈશ્વર તેમને ફરીથી ભેગા નહીં કરે, પણ હવે તેઓ લો રૂહામમાં
એટલે જેના પર દયા કરવામાં આવી નથી તેવી વેશ્યાની દીકરી નથી. ઈશ્વર તેમના પર દયા કરશે. આપણા દિવસોમાં ઇસ્રાયેલ લો આમી એટલે મારા લોકો નથી, પણ ભવિષ્યના કોઈ દિવસે ઈશ્વર કહેશે તમે મારા લોક છો, અને લોકો કહેશે તમે મારા ઈશ્વર છો. મારા પ્રિય મિત્ર, તેઓ આજે તેવું કહી રહ્યા નથી. તેઓ ઈશ્વર તરફ પાછા ફરી રહ્યા નથી. આ 1000 વર્ષના રાજ્યના સમયની ભવિષ્યવાણી છે. વાલા દર્શક મિત્રો, હવે આપણે હોશિયાના 3 અધ્યાયમાં આગળ વધીએ. જો કે હોશિયા જાણે છે કે તેની પત્ની બેવફા નીવડી છે, છતાં તેને આજ્ઞા આપવામાં આવે છે કે તે જાય અને ગોમેરને પાછી લાવે. વાલા દર્શક મિત્રો, હોશિયાના 3 અધ્યાયની 1 કલમમાં લખ્યું છે, યહોવાએ મને કહ્યું કે ફરીથી જા, ને જો કે ઇસ્રાયેલ પુત્રો અન્ય દેવો તરફ ફરી જાય છે ને સૂકી દ્રાક્ષાની બાટીઓના શોખીલા થાય છે, તેમ છતાં યહોવા તેમના પર પ્રીતિ રાખે છે. તેવી જ રીતે તું તેના યારને પ્યારી તથા વ્યભિચારી સ્ત્રી ઉપર પ્રીતિ કર. વાલા દર્શક મિત્રો, ઈશ્વર કહે છે છતાં જા અને તે સ્ત્રીને પ્રેમ કર. એટલે કે તારી પત્નીને પ્રેમ કર, તે તારી સ્ત્રી છે. હોશિયા જાણતો હતો કે તે બેવફા છે, છતાં તેણે તેને પ્રેમ કર્યો. કેટલું અદ્ભુત! જો કે ઇસ્રાયેલ પુત્રો અન્ય દેવો તરફ ફરી જાય છે ને સૂકી દ્રાક્ષાની બાટીઓના શોખીલા થાય છે. સૂકી દ્રાક્ષાની બાટી નો સાચો અર્થ સૂકી દ્રાક્ષનું ચકતું. તે કનાનીઓ તેમના બલિદાનના પર્વોમાં વાપરતા હતા તે સૂચવે છે. તેઓ ધિક્કાર પાત્ર ભક્તિમાં સામેલ થતા હતા, જેને ઇસ્રાયેલ પુત્રોએ અપનાવી લીધી હતી. તમે જુઓ મિત્ર, ઈશ્વર અહીં તેનું લાગુકરણ કરી રહ્યા છે. ખરેખર તો તેઓ હોશિયાને કહી રહ્યા છે, હું ઈચ્છું છું કે તું ગોમેર પાસે પાછો જા અને તેને પ્રેમ કર. તે તને બેવફા થઈ ગઈ છે, પણ તારે જવાનું છે અને તેને પાછી લાવવાની છે અને પ્રેમ કરવાનો છે અને પાછી લેવાની છે. તેવું જ હું મારા લોકો સાથે કરવાનો છું. ઇસ્રાયેલ મને બેવફા થઈ ચૂક્યા છે અને હું તેને શિક્ષા કરવાનો છું, પણ એ દિવસે હું તેને મારી પાસે પાછી લાવીશ. વાલા દર્શક મિત્રો, બીજી કલમ ધ્યાનથી જુઓ. તે માટે 15 રૂપિયા ને 1.5 હોમેર જવ આપીને મેં પોતાને સારું તેને વેચાતી લીધી. કદાચ ગોમેરે પોતાને વેશ્યા તરીકે વેચી દીધી હતી, પણ હોશિયાએ તેને ખરીદી લીધી. ગોમેર તેને માટે લાયક નહોતી. મિત્રો, શું તમે જાણો છો કે મને અને તમને મૂલ્ય આપીને છોડાવવામાં આવ્યા છે? સૌ પ્રથમ તમારે ઈશ્વર સમક્ષ પાપી તરીકે ઉપસ્થિત થવું પડે. તેમણે તમને મૂલ્ય આપીને છોડાવવા જ પડે. જેમ હોશિયાએ તે વેશ્યાને ખરીદી, તેવી જ રીતે ઈશ્વરે આપણું મૂલ્ય ચૂકવી દીધું છે. જ્યાં સુધી હું અને તમે તેને ધ્યાનમાં લેતા નથી, ત્યાં સુધી ઈશ્વર પ્રત્યે આપણો સાચો નિર્ણય શું છે તે આપણે સમજી શકતા નથી. આપણા માટે જે મૂલ્ય ચૂકવવામાં આવ્યું તેના માટે આપણે પણ લાયક નથી. 1 પિતર 1:18 અને 19 સંત પિતર લખે છે, કેમ કે તમે જાણો છો કે તમારા પૂર્વજોથી ચાલતા આવેલા અવર્થા આચરણથી, વિનાશી વસ્તુઓ વડે એટલે રૂપા અથવા સોના વડે નહીં, પણ ખ્રિસ્ત જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન જેવો છે, તેમના મૂલ્યવાન રક્તથી તમારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે.
વહાલા દર્શક મિત્રો, ઈસુએ પોતાનું રક્ત વહેવડાવ્યું, તેમણે દુઃખ સહન કર્યું અને મરણ પામ્યા, જેથી તે મારા અને તમારા માટે મૂલ્ય ચૂકવી શકે. શા માટે? કારણ કે આપણે ખોવાઈ ગયેલા અને પાપને વેચાઈ ગયેલા હતા. પણ મારા વહાલા દર્શક મિત્રો, તમે કબ્રસ્તાનમાં જઈને કહેતા નથી કે ભાઈઓ અને બહેનો, ચાલો આપણે ફરીથી સારી શરૂઆત કરીએ. ચાલો આપણે આપણા જીવનો પ્રભુને સમર્પિત કરીએ. શા માટે? કેમ કે ત્યાં બધા મરેલા છે. તેઓ કશું જ કરી શકતા નથી. અને જ્યાં સુધી હું અને તમે ઈશ્વરની પાસે આવતા નથી, ત્યાં સુધી આપણે ઉલ્લંઘનોમાં અને પાપમાં મરેલા છીએ. આપણી પાસે એવું જીવન નથી જે આપણે તેમને સમર્પિત કરી શકીએ. જ્યાં સુધી પાપની સમસ્યાનો ઉકેલ ના આવે, જ્યાં સુધી આપણે નવો જન્મ પામતા નથી અને નવો સ્વભાવ સ્વીકારતા નથી, ત્યાં સુધી આપણે એવું કશું જ કરી શકતા નથી કે જે ઈશ્વરને ખુશ કરી શકે. હવે ત્રીજી કલમ જુઓ મિત્ર. મેં તેને કહ્યું કે તું મારી સાથે ઘણી મુદત સુધી રહેજે. તું વ્યભિચાર કરીશ નહીં, ને તું બીજા કોઈ પુરુષની સ્ત્રી થઈશ નહીં. હું પણ તારી સાથે એમ જ વર્તીશ. વાલા મિત્રો, ઈશ્વર તેમના લોકોને કહે છે, તમે આવું જ કરી રહ્યા છો. તમે મને પ્રભુ કહો છો, પણ તમે બીજા દેવોની પાછળ જતા રહ્યા છો. તમે મારાથી ફરી ગયા છો અને હવે મારી સેવા કરતા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત માથી 7:22-23 કહે છે, તે દહાડે ઘણા મને કહેશે કે પ્રભુ પ્રભુ, શું અમે તારે નામે પ્રબોધ કર્યો નથી, અને તારે નામે ભૂતો કાઢ્યા નથી, અને તારે નામે ઘણા પરાક્રમી કામો કર્યા નથી? ત્યારે હું તેઓને સાફ કહીશ, મેં તમને કદી પણ ઓળખ્યા નહીં. હોશિયા પણ આવા જ કડક શબ્દોમાં પોતાના લોકોને કહી રહ્યા છે. તમે દેશ તરીકે વેશ્યાગૃહ બની ગયા છો. તમે પ્રતિમાઓ તરફ વળી ગયા છો અને જીવતા અને સાચા ઈશ્વર તરફથી બીજે વળી ગયા છો. મિત્રો, હવે હોશિયા 3:4 અને 5 બે અત્યંત અગત્યની ભવિષ્યવાણીઓ આપવામાં આવી છે. જો કે આ અધ્યાય ટૂંકો છે, તેમાં ફક્ત 5 વચનો છે, છતાં ઈશ્વરના વચનોમાં સૌથી અગત્યની ભવિષ્યવાણીઓ આ વચનોમાં આવે છે. તે વિશે આપણે હવે પછીના કાર્યક્રમમાં અભ્યાસ કરીશું. યહૂદી વિશ્વાસી અને હિબ્રુ ભાષાના અગ્રગણ્ય તજજ્ઞ ડોક્ટર ચાર્લ્સ ફિનબર્ગ આ અધ્યાય માટે એમ કહે છે કે ઈશ્વરના સમગ્ર પ્રકટીકરણમાં સૌથી અગત્યના ભવિષ્ય કથનોમાં તે યથાયોગ્ય સ્થાન ધરાવે છે. મિત્રો, આ ફકરાની સાથે સંકળાયેલ રોમન 9-11 અધ્યાયો તમારે વાંચવા જ જોઈએ. 9મા અધ્યાયમાં ઈશ્વર ઇસરાયેલના ભૂતકાળ સાથે શું કરશે તે વિશે વાત કરવામાં આવી છે. 10મા અધ્યાયમાં તે ઇસરાયેલ સાથે કેવી રીતે વર્તી રહ્યા છે તે દર્શાવવામાં આવ્યું છે. અને 11મા અધ્યાયમાં ભવિષ્યમાં તેમની સાથે ઈશ્વરનું વર્તન કેવું હશે તે જણાવવામાં આવ્યું છે. ભાલા મિત્રો, રોમન 9-11 અધ્યાયો આજે જરૂરથી તમે વાંચશો. આ કાર્યક્રમ વિશે આપના પ્રતિભાવો અમને જરૂરથી જણાવશો. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો અને આજનો દિવસ આપના માટે આશીષમય બનો. એ જ પ્રાર્થના સાથે હું આપની વિદાય લઉં છું. આમેન. સથવારો યુવાનો તમે ઈસુનો રાખો.
છો દેવા, જાગો યુવાનો આજે, જગીકવાના છોડો, સમય બીતી જાય. જાગો યુવાનો, જાગો યુવાનો, યુવાની આ બીતી જાય રે. સથવારો સથવારો, યુવાનો તમે ઈસુનો રાખો. જીવન દેવા આવ્યો રે ઈસુ આવની માહે. જીવન દેવા આવ્યો રે ઈસુ આવની માહે. જીવ તું અર્પણ માગે, વહાલો ઈસુ આજે. જીવન અર્પો, જીવન અર્પો, યુવાનો તમે ઈસુને આજે. સથવારો સથવારો, યુવાનો તમે ઈસુનો રાખો. પ્રિય દર્શકો, અમને આશા છે કે અમારા આજના પ્રસારણથી આપને કંઈક નવું જાણવાનું અથવા શીખવાનું મળ્યું હશે. જો આપ અમને તેની જાણ કરશો તો અમારા માટે તે ઉત્તેજનનું કારણ બની રહેશે. અમારા કાર્યક્રમ સંબંધી આપના પ્રતિભાવો અને સૂચનો અમને જરૂરથી મોકલી આપશો. સંપર્ક માટે અમારો ફોન નંબર છે 94 29 37 56 10 9429375610. પ્રિય મિત્રો, આજનો પ્રશ્ન છે, હોશિયાના 3 અધ્યાયમાં કેટલી ભવિષ્યવાણી આપવામાં આવી છે? A 7, B 5, C 3, D 2. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે B દયા પામેલા. અમારા આજના પ્રશ્નનો જવાબ અમારા સંપર્ક નંબર ઉપર અવશ્ય મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.